લિંબાયત વિસ્તારમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો હતો। સવારથી જ મતદાન મથકો પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી। યુવાનો, વૃદ્ધો અને મહિલાઓએ પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે હાજરી આપી હતી અને આ લોકશાહીના પર્વમાં પોતાનો સક્રિય ભાગ નોંધાવ્યો હતો। મતદાન મથકો પર સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલ હતું અને જેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ હતું। કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પ્રશાસન અને પોલીસ તંત્ર સતર્ક અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું હતું। સ્થાનિક લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે આગળ આવી રહ્યા હતા। સવારથી જ અત્યાર સુધી હાલ આખા દિવસભરમાં સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે, જે લોકશાહી માટે એક અસરકારક સંકેત ગણવામાં આવેલ હતું। લિંબાયતમાં લોકશાહીના પર્વને ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે। સર્વ લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મતદાન કરવા આવી રહ્યા છે અને સૌ મતદાતાને હું વિનંતી બી કરીશ કે આ તમારો હક છે, લોકશાહીનું આ પર્વ છે, તમે મતદાન ચોક્કસ કરો, પણ સાથે સાથે થોડુંક કાળજી રાખીને મતદાન કરો। તમારું એક મત તમારા આવનાર ભવિષ્યને વિકાસ માટે હોય છે, એટલે ખૂબ સાવચેતીથી, સમજદારીથી તમે મતદાન કરજો। કોઈ પણ ખોટા વ્યક્તિને મતદાન ન કરજો એવી હું વિનંતી કરીશ। ને આ લોકશાહીના પર્વમાં જે હિસાબે લોકો ખૂબ જ ઉત્સાહથી જોડાઈ રહ્યા છે તે ખૂબ જ ઉત્સાહ અને લાગણી દર્શાવે છે। અત્યારે 2 વાગી રહ્યા છે, કેટલું મતદાન થયું છે? 2 વાગી ગયા છે, તેમ છતાં જે મતદાન છે ખૂબ જ વધી રહ્યું છે અને અહીંયા આપણે જોવા જઈએ તો 40%ની આસપાસ મતદાન થઈ ગયું છે અને જે હિસાબે હવે ધૂપ વધી રહી છે તો એવું લાગે છે કે હવે ધૂપની અંદર મતદાન ઓછું થઈ જશે, કેમ કે ધૂપ બહુ વધી ગઈ છે। અત્યારે મતદાતાઓ જાગૃત થયા, આના પાછળ શું છે? લોકશાહીનું પર્વ છે, લિંબાયતમાં જે હિસાબે વિકાસ થયું છે તે જોઈને અહીંના મતદાતાઓ ખૂબ જ ઉત્સાહમાં અને જાગી ગયા છે, જેથી મને લાગે છે કે આવનાર સમયમાં ખૂબ મોટી સંખ્યામાં મતદાન થશે અને લોકો આ લોકશાહીના પર્વને ઉજવણી કરશે। મતદાન તો બહુ સારું ચાલે છે, પણ ઘણી વાર મશીનોમાં છે ને કોઈ બટન દબાય છે, કોઈ દબાતો નથી। ઘણા દરેક એવું કોઈ વિશેષ પાર્ટીનું નથી, દરેક પાર્ટીમાં મશીનોમાં અમુક ઇસ્યુ આવે છે, થોડો સમય બગડે છે, બીજું કંઈ છે નહીં। પણ આ સમય એવો છે કે બધાને મારી એક જ અપીલ છે, ભાઈ ઘરથી નીકળો, મતદાન કરો, મતદાન આપણો અધિકાર છે। હમણાં જે એની પ્રક્રિયા થઈ છે એનામાં જે ક્લીન ખરેખર સાચા વોટર હોય એ આવ્યા છે, એટલે 80 થી ઉપર વોટિંગ જેવું છે એવી મારી બધાને અપીલ છે। તમે અત્યારે કઈ જગ્યા પર વિઝિટ કરવા? હું મારુતિનગર વિસ્તારમાં છું અને મારુતિનગર અમારી નગર પ્રાથમિક શાળામાં છે, લગભગ ત્યાં 4 બૂથ છે, એટલે મારુતિનગરમાં અમે। કેવો માહોલ છે? માહોલ તો એકદમ સારો માહોલ છે, લઘુમતીનો વિસ્તાર છે અને લઘુમતી લોકો ભરભરાઈને નીકળી રહેલા છે। 12 વાગ્યાનો ટાઈમ છે, કેટલો % મતદાન થયેલો છે? 35 તક થઈ ગયું છે આ વિસ્તારમાં। જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા આંકડાઓ છે, પણ હમણાં હું જ્યાં આવ્યો ને હમણાં જ પૂછ્યું પ્રિસાઇડિંગ ઓફિસર, અહીંયા 35% વોટ હોય જે છે। ઘરમાં ગયેલા છે મતદારો એને શું અપીલ કરવા માંગુ? મતદાતાને એ જ કહું છું કે હું તો અમે પ્રચારમાં બી કહેતા હતા કે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ થાય છે, તો સવારે તમે વહેલા જઈને પહેલા મતદાન પછી જલપાન, અમે એવું કહીએ છીએ બધાને, કારણ કે તડકો છે, 42 ડિગ્રી ટેમ્પરેચર હોય, તો બધાને અમે એ જ મારી અપીલ હોય છે કે વહેલાથી વહેલા મતદાન થવું જોઈએ। મારું નામ નાઝીમ ઇકબાલ દિલીપ છે, કોંગ્રેસથી ઉમેદવાર છું વોર્ડ નંબર 25। નાઝીમભાઈ, મતદાન કેવું ચાલી રહ્યું છે, શું વ્યવસ્થા છે? તમે અત્યારે વિઝિટ કરીને આવ્યા, કઈ જગ્યા છે? આ મારુતિનગર સ્કૂલ છે જે વોર્ડ નંબર 25માં લાગે છે, જેમાં રામનગર અને મારુતિનગર બંને વિસ્તારના લોકોનો સમાવેશ થાય છે અને ખૂબ જ સારો પ્રતિસાદ છે। મોટી સંખ્યામાં લોકો વોટ આપવા ઉમટી પડ્યા છે। ગરમી પણ વધારે છે, શું કહેવો છો મતદારોને જે અત્યાર સુધીમાં મત આપવા આવ્યા નથી? એના મત આપવા દરેક લોકો તૈયારી છે। અત્યાર સુધી 40%ની આસપાસ મતદાન થઈ ચૂક્યું છે અને અત્યારે અંદર જઈને હું પર્સન્ટેજ લઈને આવ્યો છું, 40% સુધી મતદાન થઈ ચૂક્યું છે। ગરમીના લીધે હેલ્થ કેરમાં સુવિધા આપવામાં આવી છે, કેટલી પ્રતિશતની વાત? એમાં છે પંખાઓ લગાવેલા છે પણ ભરપૂર માત્રામાં નથી, તો એની અમે ચકાસણી કરી છે અને લોકોને અપીલ કરી છે કે પંખાઓ ચાલુ કરો। અપીલ લોકોને શું કહેવા માંગો? હું જ કહેવા માગું છું કે તમે પોતાના ઘરોથી નીકળો અને વધારેમાં વધારે મતદાન કરો અને કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો। મારું નામ કેસરઅલી પીરઝાદા, લિંબાયત સામાજિક અગ્રણી, વોર્ડ નંબર 25 લિંબાયત ઉધના યાર્ડમાં લોકશાહીના મહાન પર્વમાં લોકો સ્વેચ્છાએ વોટિંગ કરી રહ્યા છે અને લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પર્વમાં આપનું અધિકાર વોટિંગ છે, વોટિંગનો ઉપયોગ કરી આગળના માટે શિક્ષણ, રોજગાર તેમજ સ્વચ્છ યોગદાન માટે સારા માણસો, સારા કેન્ડિડેટોને
સિલેક્ટ કરીને વોટ કરો એવી અમારી અપીલ છે. અને વોટિંગ કરવું બધાએ પોતાનો હક અધિકાર છે એ સમજીને બધાએ ઇલેક્શન માટે ઘરેથી નીકળી અને વોટિંગ કરો એવી બધાને અપીલ છે.